BCA બરોડા ક્રિકેટ એસોસિએશન અને MS યુનિવર્સિટી મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના MOU કરવામાં આવ્યું। DN હોલ ક્રિકેટ ગ્રાઉન્ડનું MOU કરવામાં આવ્યું। 3 વર્ષ માટે ફરી MOU થયું છે। જે સુવિધા પહેલા આપવામાં આવતી હતી તે જ સુવિધા હવે 3 વર્ષ માટે ફરીથી આપવામાં આવશે। BCA જે સુવિધા MS યુનિવર્સિટીને આપતી હતી તે સુવિધાઓ ફરીથી આપશે। MOU કરતી વખતે BCA તરફથી અજીત લેલે, BCAના સેક્રેટરી, અને સ્વીકાર દવે, અને MS યુનિવર્સિટી તરફથી ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર ધનેશ પટેલ અને MSU રજિસ્ટ્રાર KM ચુડાસમા તથા ફેકલ્ટી ઓફ ફિઝિકલ એજ્યુકેશનના ડીન અર્જિત કૌર ઉપસ્થિત રહ્યા હતા। વધારેમાં જણાવતા ધનેશ પટેલ અને અજીત લેલે શું કીધું આવો સાંભળીએ। બસ આજે જેમ વાઇસ ચાન્સલર સરે કીધું એ પ્રમાણે 3 વર્ષનો MOU BCA અને MS યુનિવર્સિટી વચ્ચે થયો છે, જે ભૂતકાળમાં પણ થયેલો છે અને હવે આ ચાલુ રહેશે, જેનાથી છોકરાઓને ઘણો ફાયદો થશે। કારણ કે BCA તરફથી પ્રોફેશનલ કોચિસ અને ટ્રેનર્સનું આપણે પ્રોવિઝન કરીએ છીએ। એવી રીતે ગ્રાઉન્ડ વિકેટ પ્રિપેરેશન, ગ્રાઉન્ડ મેન્ટેનન્સ બધું BCA કરશે ને એનાથી છોકરાઓને જ ફાયદો થશે અને મે બી ઇન્ટર યુનિવર્સિટીમાં એમનું પરફોર્મન્સ બહુ સારી રીતે થાય એવી આપણે આશા કરીએ। આજરોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને બરોડા ક્રિકેટ એસોસિએશન વચ્ચે 3 વર્ષનું MOU કરવામાં આવ્યું છે અને આ MOUનો ઉદ્દેશ એ છે કે આપણા છોકરાઓને ફાયદો થાય ક્રિકેટની બાબતે અને રમતગમત ક્ષેત્રે આગળ થાય એવી ભારત સરકારની પણ યોજના છે। અને ઘણી વસ્તુ એવી હોય છે કે જે આપણે અમુક વસ્તુમાં શું છે કે જે પ્રોફેશનલ શેપ મળે તો આપણા ક્રિકેટમાં છોકરાઓ ઘણા આગળ વધી શકે એમ છે, એટલે એને અનુલક્ષીને આ MOU થયું છે। ક્રિકેટનું જે ગ્રાઉન્ડ છે જે આખા કેમ્પસમાં ખૂબ જાણીતું છે, આપ પણ જાણો છો, અને એમાં અમુક પ્રકારની ફેસિલિટી એમના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે તો આપણું ક્રિકેટનું ગ્રાઉન્ડ ઘણું સારું થાય, છોકરાઓને પ્રેક્ટિસ મળે અને આપણા પોતાના જ છોકરાઓ ઘણા સારી રીતે એમનું કૌશલ્ય ક્રિકેટમાં આગળ વધે અને સારામાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાય અને આપણા વડોદરાનું નામ વધારે એ ભાવના સાથે આ MOU કરવામાં એમની જોડે આવ્યું છે।